નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો લાખો બાળકોને આપવામાં આવશે પોલિયોની રસી। તો ગુજરાત સરકારના આ હેલ્થ મિશનમાં જોડાશે રાજ્યના લાખો આરોગ્ય કર્મચારીઓ। તો આરોગ્ય કર્મચારીઓ ગુજરાતમાં લાખો બાળકોને પોલિયોથી બચાવવા માટેની રસી આપશે। તો રાજ્યના આશરે 1.34 લાખ આરોગ્ય કર્મચારીઓ 33,500 બૂથ દ્વારા પલ્સ પોલિયો અભિયાન હાથ ધરવામાં આવશે। તો 24 અને 25 જૂન એટલે કે આજ અને કાલ દરમિયાન હાઉસ ટુ હાઉસ એટલે કે ઘર ઘર ફરીને આરોગ્ય કર્મચારીઓ ટીપા પીવડાવશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે અમદાવાદમાં નાવકાસ્ટ જાહેર। તો ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે। તો બીજી બાજુએ ઘણા બધા વિસ્તારોમાં ગઈકાલે ભારે વરસાદ પણ થયો હતો। તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આગામી દિવસોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। તો સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, ભાવનગર અને બોટાદમાં અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે 24 જૂનથી એટલે કે આજથી રાજ્યમાં વરસાદની ગતિવિધિ વધશે અને ચોમાસું પણ વધારે સક્રિય બનશે। તો દોસ્તો ગઈકાલે તમારા વિસ્તારમાં પણ વરસાદ હતો કે નહીં, ફટાફટ નીચે અમને કોમેન્ટ કરીને જણાવજો। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ટામેટાના ભાવમાં થયો અધધ વધારો। તો આ વર્ષે કાળઝાળ ગરમીએ શાકભાજી અને ફળોના ઉત્પાદન ઉપર પ્રતિકૂળ અસર થઈ છે। તો જેના કારણે સમગ્ર દેશમાં ડુંગળી, બટેકા અને ટામેટા જેવી જરૂરી શાકભાજીઓના ભાવ ઝડપથી વધી રહ્યા છે। તો બીજી બાજુ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં લોકોને 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટા ખરીદવા મજબૂર બન્યા છે। તો મહારાષ્ટ્ર ઉપરાંત તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ ટામેટાના ભાવ 80 થી લઈને 100 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। આવી ગઈ છે અંબાલા પટેલની મોટી આગાહી। તો મુંબઈની સિસ્ટમ હવે ગુજરાતમાં વરસાદ લાવશે। તો આ સિવાય તેમણે કહ્યું કે આજથી ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી છે। તો આજથી દિવસે ને દિવસે એટલે કે ક્રમશઃ વરસાદનું જોર એટલે કે કદ વધતું જશે। તો દોસ્તો અંબાલા પટેલની આ આગાહીને વિગતવાર જોઈએ તો આદ્રા નક્ષત્રમાં વરસાદ રાજ્યમાં અતિભારે વરસાદ વરસશે। તો આ સિવાય તેમણે વધુમાં કહ્યું કે તારીખ 25 જૂનથી ચોમાસાનો વરસાદ વધશે। તો દેશના પશ્ચિમી કિનારે અતિભારે વરસાદ પણ રહેશે। તો મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। તો મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં આવશે અને આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને પણ ધમરોળશે। તો 28 થી 30 જૂનમાં આદ્રા નક્ષત્રનો વરસાદ રાજ્યમાં અતિભારે વરસાદ વરસશે। તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં 8 થી લઈને 10 ઇંચ જેટલો વરસાદ પડશે। તો ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે। તો કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના દર્શાવી છે। તો આદ્રા નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ રહેશે। તો જુલાઈના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થાય છે। તો બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થશે અને જુલાઈના પ્રથમ સપ્તાહમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે અને અત્યંત વરસાદની શક્યતા દર્શાવી છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી અગત્યના સમાચાર। જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે વરસાદની ધમાકેદાર એન્ટ્રી। તો વંથલી સહિતના ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। તો વંથલી, કેશોદ, વડાળ, બામણગામ, સુખપુર, કાથરોટા ગામમાં વરસાદ વરસ્યો। તો વાતાવરણમાં ઠંડક પણ પ્રસરતા લોકો ગરમીમાંથી રાહત મળી હતી। તો હવામાન વિભાગની આગાહીના વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે। તો જૂનાગઢ જિલ્લાના વાતાવરણ પણ અચાનક જ ગઈકાલે પલટો આવતા ધોધમાર વરસાદ પડ્યો હતો। ત્યારબાદ દોસ્તો આગળ રાજકોટ જિલ્લામાંથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। રાજકોટ શહેરમાં અસહ્ય ગરમી અને બફારા બાદ ગઈકાલે વરસાદનું ધમાકેદાર આગમન થયું હતું। તો રાજકોટ શહેરના યાંત્રિક રોડ, રેસકોર્સ, રિંગ રોડ, 150 ફૂટ રિંગ રોડ, રૈયા રોડ, જિલ્લા પંચાયત ચોક, સિવિલ હોસ્પિટલ ચોક, ત્રિકોણબાગ સહિતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। તો લાંબા સમય બાદ રાજકોટ શહેરના વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઉત્તર ગુજરાતમાં સ્ટેટ હાઈવે 55 ઉપર ₹399 કરોડના ખર્ચે બનશે 2 નવા બ્રિજ। જ્યાં દર્શક મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદૃઢ અને વાહન યાતાયાત માટે સરળ બનાવવા માટે ઉત્તર ગુજરાતમાં સ્ટેટ હાઈવે 55 ઉપર 2 નવા બ્રિજનું નિર્માણ માટે ₹399 કરોડના સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે। ત્યારે આ સિવાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં જૂના પુલોના અને માર્ગોના પુનઃ
બાંધકામમાં મજબૂતીકરણ અને સ્ટ્રક્ચરની મરામત હાથ ધરીને સમયાનુકૂળ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે માર્ગ મકાન વિભાગને દિશા નિર્દેશો પણ આપેલા છે। તો દોસ્તો ત્યારબાદના બીજા સમાચાર, ગુજરાતના જાણીતા એવા અશોકભાઈ પટેલની પણ મોટી આગાહી સામે આવી છે। તો આજથી 30 જૂન સુધી રાજ્યમાં આગાહી છે। તો ગુજરાતમાં ચોમાસું રમઝટ બોલાવશે। તો અસહ્ય ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ બની ગયા છે, ત્યારે આવતા સપ્તાહમાં મેઘરાજા જમાવટ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે। તો આ સિવાય એકથી વધુ વરસાદના રાઉન્ડ પણ આવે તેવી સંભાવના છે। તો 30 જૂન સુધીમાં એટલે કે આવતા રવિવાર સુધી અમુક દિવસે અલગ અલગ વિસ્તારોમાં ઝાપટાથી લઈને હળવા મધ્યમ અને ભારે તો આઇસોલેટ વિસ્તારોમાં વધુ ભારે વરસાદ પડે તેવું વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું હતું। તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। હવામાન વિભાગની આગાહીના વચ્ચે છેલ્લા 24 કલાકમાં 85 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। તો હવામાન વિભાગની આગાહી 7 દિવસમાં રાજ્યમાં હજુ પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। તો રાજ્યના કેટલાક વિસ્તારો હજુ પણ કાળઝાળ ગરમી પડી રહી છે। તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસ્યો છે। તો વરસાદના કારણે આંકડા ઉપર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં 85 કરતાં વધારે તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। તો દર્શક મિત્રો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવશે। જ્યાં દર્શક મિત્રો જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કેન્દ્ર સરકારનો ઈરાદો હંમેશાથી પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો રહ્યો છે। તો પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ પણ પહેલા જ જીએસટીની કાયદામાં પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ કરવાની જોગવાઈ પણ કરી હતી, ત્યારે હવે તમામ રાજ્યોને ભેગા થઈને રેટ નક્કી કરવાની ચર્ચા કરવાની છે। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં એરપોર્ટ જનારા અમદાવાદીઓ માટે ખુશખબર। તો અમદાવાદના શહેરના ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર દિવસે ને દિવસે મુસાફરોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે। તો જેને લઈને મુસાફરોની સુવિધામાં પણ વધારો કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। તો એરપોર્ટ ઉપર ગત નવેમ્બર મહિનાથી જ સેલ્ફ બેગેજ ડ્રોપની સુવિધા શરૂ કરાઈ હતી, જેમાં સારો એવો પ્રતિસાદ મળી રહ્યા હતા। હવે 15 દિવસમાં વધુ 2 નવા સેલ્ફ બેગેજના ડ્રોપના મશીનો મૂકવામાં આવશે। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ભારતીય નૌકાદળે વેકેન્સી જાહેર કરી છે। તો ભારતીય નૌકાદળે અગ્નિવીર યોજના હેઠળ એમઆર સંગીતકારની જગ્યાઓ માટેની ભરતી બહાર પાડી છે। તો રસ ધરાવતા અને લાયકાત ઉમેદવારો આ પોસ્ટ માટે 1 જુલાઈથી અધિકૃત વેબસાઇટ એટલે કે indiannavy.government.in ઉપર જઈને અરજી કરી શકશે। તો અરજી કરવાની છેલ્લી તારીખ 11 જુલાઈ 2024 છે। તો આ માટેની ભરતી માટેની કરનાર ઉમેદવારોને પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે પ્રથમ તબક્કા માટેની પસંદગી કરવામાં આવશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે એલર્ટ। તો 1 જુલાઈથી ક્રેડિટ કાર્ડથી કરાતા બિલ પેમેન્ટ્સને લઈને નિયમો બદલાશે। તો પેમેન્ટ પ્લેટફોર્મ ક્રેડિટ, ફોનપે, બિલડેક્સ જેવી કેટલીક ફિનટેકથી પેમેન્ટ કરવામાં વધારે સમસ્યા થઈ શકે છે। તો આરબીઆઈ કેટલાક ફેરફારો કર્યા છે। તો આરબીઆઈના નવા નિયમ અનુસાર 1 જુલાઈથી ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે બીબીપીએસથી કરવા પડશે, ત્યારે તે માટે લગભગ એસબીઆઈ, બીઓબી, કોટક મહિન્દ્રા બેંક, ફેડરલ બેંક જેવી વિવિધ બેંકોમાં કામ કર્યું છે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આસામમાં પૂરે મચાવ્યો હાહાકાર। તો અત્યાર સુધીમાં લગભગ 39 કરતાં વધારે પણ લોકોના મોત થઈ ચૂક્યા છે। તો આસામમાં પૂરમાં સંપૂર્ણપણે ડૂબી ગયું છે। તો જેના કારણે લોકોને તેમના ઘર છોડીને પણ ભાગી જવાની ફરજ પડી છે। તો લગભગ 10 જિલ્લાઓમાં 1 લાખથી વધારે લોકો આ પૂરથી પ્રભાવિત થયા છે। તો આવી ગંભીર સ્થિતિ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરીને પૂરના કારણે બગડતી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે। ત્યારે આ પૂરમાં 27 મહેસૂલી વિસ્તારના 968 જેટલા ગામો પૂરમાં સંપૂર્ણપણે ડૂબી ગયા છે। તો અને 39 કરતાં વધારે લોકોના મોત પણ થઈ ચૂક્યા છે। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। શ્રીલંકન નેવીએ 22 ભારતીય માછીમારોની કરી ધરપકડ। તો શ્રીલંકન નેવીએ માછલી પકડવા આવેલા તમિલનાડુના 22 જેટલા માછીમારો વિરુદ્ધ પગલાં લીધા છે। તો રામેશ્વર માછીમાર સંઘ તરફથી આ જાણકારી સામે આવી છે અને કહ્યું કે માછીમારો ગઈકાલે તમિલનાડુથી સમુદ્રમાં માછીમારી કરવા ગયા હતા, ત્યારથી માછીમારો સાગર વિસ્તાર નજીક માછીમારી કરીને ફરી રહ્યા નથી। તો તે દરમિયાન શ્રીલંકન નેવીએ ત્યાં પહોંચીને 3 હોડી સહિત તમામ લોકોને ઝડપી પડી અને કાયદેસરની કાર્યવાહી કરી છે।
ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સોલાર કુકર ઉપર 12% લેખે જીએસટી લગાડવાની મંજૂરી. તો જ્યારે દેશમાં બાયોમેટ્રિક પ્રમાણીકરણ અમલમાં છે ત્યારે જીએસટી કાયદાની કલમ 73 હેઠળ જારી કરાયેલા ડિમાન્ડ નોટિસ માટે વ્યાજને દંડ માફ કરવાની ભલામણ કરવામાં આવી છે. ત્યારે આ સિવાય ફેક ઇન્વોઇસને રોકવા માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન તબક્કાવાર દેશભરમાં લાગુ કરવામાં આવશે.